લાલ સલામ કોમરેડ્સ, હું દિનબંધુ માર્ક્સ પ્રિય ફરીથી એક વખત આપની સમક્ષ હાજર છું એક નવો વિષય અને એક નવો વિડીયો લઈને. આજના વિડીયોનો વિષય એક પુસ્તક છે. હા સાથીઓ, પુસ્તકનું નામ છે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો, એટલે કે સામ્યવાદી જાહેરનામું. આ પુસ્તકના લેખકો હતા બે સાથીઓ, કોમરેડ કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગેલ્સ. આ પુસ્તકનું પબ્લિકેશન એટલે કે છપાવવાની પ્રક્રિયા પ્રથમ વખત જાહેર પડ્યું એ 21 ફેબ્રુઆરી 1847ના દિવસે પડેલું, આજથી લગભગ પોણા 200 વર્ષ પહેલાં. અને તે જર્મનીના તે વખતના લક્ઝમબર્ગ શહેરમાં છાપવામાં આવ્યું હતું. આ પુસ્તક લખતી વખતે કાર્લ માર્ક્સ બેલ્જિયમ દેશમાં હતા તથા તે પોતાના દેશ નિકાલ થયેલા હતા. આ પુસ્તક વિશે બે મહત્વપૂર્ણ બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. કે પહેલી તો એ કે તે ઓલ ટાઈમ બેસ્ટ સેલર, એટલે કે અત્યાર સુધીના જેટલા પણ પુસ્તકો લખાવાયા અથવા તો છપાવાયા એની સૌથી વધુ વંચાયેલી અને વેચાયેલી કોપીઓના સંખ્યા ગણવામાં આવે તો તેના જે લિસ્ટ બને એમાં 500 મિલિયન એટલે કે 50 કરોડ કોપીઓના વેચાણના વિક્રમ સાથે અત્યાર સુધી છપાયેલા બધા જ પુસ્તકોની બેસ્ટ સેલર યાદીમાં આ પુસ્તક આવે છે. આ પુસ્તક વિશે બીજી એક મહત્વની વાત એ છે કે યુનાઇટેડ નેશન્સ એટલે કે આપણી સંયુક્ત રાજ્ય સંસ્થા જે છે તેની વર્લ્ડ હેરિટેજ શ્રેણીમાં કેટલાક પુસ્તકોની પસંદગી કરવામાં આવેલી. કાર્લ માર્ક્સની એક અદ્ભુત સિદ્ધિ સમાન ગ્રંથ સમાન પુસ્તક દાસ કેપિટલની સાથોસાથ આ નાનકડી પુસ્તિકા કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો પણ તે વર્લ્ડ હેરિટેજ અથવા તો UN વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં આ પુસ્તિકા પણ સ્થાન પામેલી છે. હવે આપણે આવીએ આ પુસ્તિકા છપાવવાના બેકગ્રાઉન્ડ વિશે અથવા તો તે સંસ્થાના થોડા ઇતિહાસ અને તે વખતનો સમય કેવો હતો તેના ઉપર. સાથીઓ, આપણે જાણીએ છીએ કે આ પુસ્તિકા છપાઈ હતી 1847માં. તે સમય સમગ્ર યુરોપમાં જબરજસ્ત ઉથલપાથલો, બળવાઓ અને ક્રાંતિઓનો સમય હતો. યુરોપનો એક પણ એવો દેશ નહોતો જ્યાં કામદારો, ખેડૂતો, ખેત મજદૂરો અથવા સમાજનો બીજો કોઈને કોઈ હિસ્સો સતત બળવો ના કરતો હોય. અને એવા સમયે સૌથી વધુ ક્રાંતિનું કેન્દ્ર હંમેશા ફ્રાન્સ રહેલું અને એમાંય પેરિસ. 1832માં આવા લગભગ 100થી વધુ ક્રાંતિકારીઓને પેરિસની સરકારે, ફ્રાન્સની સરકારે દેશ નિકાલ કર્યો અને એ લોકોએ એક સંસ્થા બનાવી જેને પેરિસની સરકારે લીગ ઓફ આઉટલોઝ એટલે કે દેશ નિકાલ કરેલા ક્રાંતિકારીઓની સંસ્થા તરીકે નોંધણી કરી અથવા તો નામ આપ્યું. 2 વર્ષના સતત પોતાની જાત સાથેના સંવાદ અને સંઘર્ષ પછી એ લોકોએ આ સંસ્થાનું નામ 1836માં લીગ ઓફ જસ્ટિસ એટલે કે ન્યાય માટે લડતી સંસ્થા એવું નામ સ્વીકાર્યું. 1839માં ફરીથી એક વખત યુરોપ ક્રાંતિઓના લહેરથી ઘેરાઈ ગયું અને ફરીથી સરકારોએ બધી જ ક્રાંતિકારી સંસ્થાઓ પર એટલું બધું દમન કર્યું કે આ આખી સંસ્થા ભંગાણના આણે આવી ગઈ. બધા જ લગભગ મહત્વના નેતાઓ જેલોમાં ગયા અને બચી ગયેલા સભ્યો વચ્ચે સતત એક મનોમંથન અને ચર્ચા વિચારણા ચાલતી રહી કે શું કરવું જોઈએ. એવામાં 2 ભાગ પડી ગયા. એક ભાગ એમ કહેતો હતો કે આપણે હજુ વધુ ઉગ્ર રીતે લડત કરવી જોઈએ, સશસ્ત્ર રીતે સરકારોને ઉખાડીને ફેંકી દેવી જોઈએ. એની સામે
બીજો એક મત એવો પણ હતો કે જે લોકો એમ કહેતા હતા કે સાથીઓ હજુ આપણી શક્તિ વધુ ડેવલપ નથી થઈ, આપણે વધુ શક્તિ ભેગી નથી કરી, તો આપણે શાંત મને ધીમે ધીમે કામ કરવાની જરૂર છે. આવા સમયે જોસેફ મોલ નામના એક યુરોપિયન ક્રાંતિકારીએ કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સનું આ સંસ્થા સાથે જોડાણ કરાવ્યું અથવા તો ઓળખાણ કરાવી એવું કહી શકાય. કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સ તે વખતે સમગ્ર યુરોપમાં બધા જ શહેરોમાં એક ક્રાંતિકારી સંગઠન ઊભું કરવા માટે સ્વતંત્ર રીતે પ્રયત્નો કરી જ રહેલા અને એમણે એને એ સંગઠનને એક નામ પણ આપેલું જેનું નામ હતું કોમ્યુનિસ્ટ કોરસ્પોન્ડન્સ કમિટીઝ, એટલે કે સામ્યવાદી પત્ર વ્યવહારની કમિટીઓ. આખરે 1846માં આ કોમ્યુનિસ્ટ કોરસ્પોન્ડન્સ કમિટીઝ અને લીગ ઓફ જસ્ટિસ બંનેનું મર્જર થયું અને એક નવી સંસ્થા આવી જેનું નામ કોમ્યુનિસ્ટ લીગ બનાવવામાં આવ્યું તથા 5મી જૂનથી માંડીને 9મી જૂન સુધી 1847માં આ સંસ્થાનું નવી સ્થપાયેલી સંસ્થા કોમ્યુનિસ્ટ લીગનું પહેલી કોંગ્રેસ ભરવામાં આવી, જે કોંગ્રેસમાં એક અધિકૃત રીતે બધા સભ્યોએ ભેગા થઈને કોમ્રેડ કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સને આ સંસ્થાનો એક ખરડો લખવાનું અથવા તો એક જાહેરનામું લખવાનું અથવા પોતાના વિચારોને સ્પષ્ટ કરતો એક પત્ર લખવા માટેનો અનુરોધ કર્યો, રિક્વેસ્ટ કરી, જે કાર્લ માર્ક્સ તથા ફ્રેડરિક એંગલ્સે સહર્ષ સ્વીકાર્યો અને 8 મહિનાની સખત મહેનત પછી એક નાનકડી પુસ્તિકા રૂપે આપણી સામે ફેબ્રુઆરી 1847માં આવે છે કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટો. આ પુસ્તિકા એક અદ્ભુત પુસ્તિકા છે. તેની અંદર તેની ખૂબ જ મહત્વની વસ્તુઓમાં જો ગણવામાં આવે તો એ ગણવામાં આવે કે તેણે પહેલી વખત એ યુગમાં ચાલતા કોલાહલ અને અંધાધૂંધી અને અવ્યવસ્થાની વચ્ચે એક નવા વિશ્વ દ્રષ્ટિકોણની સ્થાપના કરી. એક વિશ્વ કેવી રીતે વધુ સારું, બહેતર સમાજ બની શકે એમ છે તેની કલ્પના તથા વાસ્તવિક ઠોસ રસ્તાઓની ચર્ચા કરી. તેણે ઘણી બધી નવી વિભાવનાઓ તથા સમજણો વિશ્વ સમક્ષ મૂકી છે, જેમ કે વર્ગ સંઘર્ષો, જેમ કે કામદારોની સરમુખત્યારશાહી અને નવા સમાજ તરીકે સામ્યવાદી સમાજની વિભાવના. આ બધા જ શબ્દોની સમજણ અને સહેજ સરળ સમજૂતી હું આવતા ભાગોમાં આપીશ, પરંતુ અત્યારે આપણે એટલું યાદ રાખવું જોઈએ કે આ પુસ્તક એક પુસ્તક તરીકે ખૂબ જ લ્યુસિડ એટલે કે પ્રવાહી રૂપે સરળ રીતે વહેતું પુસ્તક છે. તે પહેલા જ શબ્દની સાથે જ વાચકના મનને એટલું જબરજસ્ત રીતે જકડી લે છે કે પછી એનાથી એનું ધ્યાન ખસી જ નથી શકતું. દાખલા તરીકે તેનો પહેલો જ શબ્દ છે, પહેલું જ લાઈન છે, તમે સાંભળશો તો તમે પણ ખરેખર એક આનંદ થઈ જશે કે પહેલો જ શબ્દ છે કે સમગ્ર યુરોપમાં એક ભૂતાવળ નાચી રહી છે અને ભૂતાવળ છે સામ્યવાદની ભૂતાવળ. કેટલી અદ્ભુત શરૂઆત એક પુસ્તકની! આના કરતાં વધુ કેવી રીતે સારી હોઈ શકે? આ પુસ્તક ઓરિજિનલી 4 વિભાગોમાં વિભાજિત છે. પહેલું છે મૂડીવાદીઓ તથા કામદારો, બીજું છે કામદારો તથા સામ્યવાદીઓ, ત્રીજું છે જુદા જુદા પ્રકારના સમાજવાદી લોકો અને તેમના વિચારો, અને ચોથું છે વિશ્વની વિવિધ કોમ્યુનિસ્ટ પાર્ટીઓ સાથેનો તેમનો સંબંધ.
આ 4 મૂળભૂત મુદ્દાઓ અથવા તો વિભાગો આ પુસ્તકમાં હતા. કાર્લ માર્ક્સના મૃત્યુ પછી જ્યારે અંગ્રેજીમાં આની એડિશન બહાર પાડવામાં આવી ત્યારે ફ્રેડરિક એંગલ્સે તેનું એક જે કહેવાય કે રિવિઝન કર્યું અને તેમાં પુસ્તકના અંતે 5મો ભાગ ક્વેશ્ચન આન્સર્સ પ્રશ્નોત્તરીનો એક ભાગ જોડ્યો. તો ચાલો આજે આપણે પહેલા ભાગ પર ફોકસ કરીએ, જરા એના વિશે સમજીએ. કેપિટાલિસ્ટો અને કામદારો એટલે કે મૂડીવાદીઓ અને કામદારો એ આ પુસ્તકનો પહેલો વિભાગ છે. તો કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સ સમાજને એક દ્વંદ્વાત્મક ઘર્ષણના વિકાસના સાહજિક સ્વરૂપ રીતે દેખતા હોવાના લીધે તે આપણને સમજાવે છે કે જૂના સામંતશાહી રાજશાહી સમાજમાંથી જ એની અંદરથી જ મૂડીવાદી સમાજના અંકુરો કેવી રીતે ફૂટે છે અને પોતાના જન્મ સમયે મૂડીવાદી વર્ગ કેટલીક ક્રાંતિકારી ભૂમિકાઓ પણ ભજવે છે તેનું વિગતવાર અને ડિટેલિંગ સાથેનું એક દ્રશ્ય કાર્લ માર્ક્સ આ પુસ્તકમાં આપણને કરી આપે છે. આ પ્રથમ ખંડનું મહત્વ એ છે કે તે સમાજમાં એક પ્રકારના સામાજિક વ્યવસ્થામાંથી તેની આર્થિક પાયાઓમાંથી એક નવી સમાજ રચના કેવી રીતે બને છે, સામંતશાહી સમાજમાંથી મૂડીવાદી સમાજ કેવી રીતે બને છે એનો એટલો તેજસ્વી અને ઓજસ્વી શબ્દોમાં આપણને સમજણ આપે છે કે એ કોઈ પણ પહેલી જ વખતે સાંભળનારો માણસ જેને પહેલાં કશું જ ખબર ના હોય કોમ્યુનિસ્ટો વિશે, કેપિટાલિસ્ટો વિશે, એ માણસ પણ સમજી શકે કે આ પુસ્તક શું કહેવા માંગે છે. એટલી સરળ અને સાદા શબ્દોમાં સમજૂતી આપવામાં આવી છે. ત્યારબાદ એ લોકો બતાવે છે કે મૂડીવાદી વર્ગ એ આ બધા ચેન્જીસ તો લાવે છે, આ ફેરફારો તો લાવે છે, પણ આ ફેરફારો કંઈ એનું કોઈ સાધુપણું આવી ગયું છે કે એનામાં નૈતિકતા જાગી ગઈ છે કે એનામાં સમાજના સેવાની ભાવના ઉત્પન્ન થઈ ગઈ છે, દયા આવી ગઈ છે એટલે કરે છે એવું નથી. એ વધુને વધુ પોતાના નફા માટે કેવી રીતે ઉત્પાદન સંબંધોને બદલે છે, ઇવન કેવી રીતે પરિવારને તોડ્યો છે, એણે કેવી રીતે દરેકે દરેક વસ્તુની અંદર રહેલી લાલચ અને પૈસાને ઉજાગર કર્યું છે તે પણ સ્પષ્ટતાપૂર્વક લેખકો અહીંયા મૂકવામાં સફળ થયા છે. તેમણે એ બતાવ્યું છે કે મૂડીવાદી સમાજમાં વર્ગો ખતમ નથી થતા, બલકે નવા વર્ગો પેદા થાય છે, દાખલા તરીકે મૂડીવાદી વર્ગ અને કામદાર વર્ગ. પરંતુ સાથોસાથ જૂના સમાજના તૂટેલા ફૂટેલા વર્ગો પણ હોય છે અને આ બધાની એક ભયંકર ખીચડો અથવા તો ખેંચમતાણી સતત એક સમાજમાં ચાલતી હોય છે. તેમણે એ પણ બતાવ્યું છે કે મૂડીવાદે આ જબરજસ્ત ખેંચાણની વચ્ચે, ખીચડાની વચ્ચે, મારામારી વચ્ચે, એક અંધાધૂંધીની વચ્ચે કેવી રીતે ધીમે ધીમે ઉત્પાદનની પ્રક્રિયાઓને વધુ બહેતર કરી, ફોકસ કરી, સંગઠિત કરી અને એના લીધે આખો સમાજ પરસ્પર બે વિરોધી મોટી છાવણીઓમાં ફેરવાઈ રહ્યો છે, એક તરફ પૈસાવાળા અને એક તરફ પૈસા વગરના, જેને અંગ્રેજીમાં કહે છે હેવ વન્સ અને હેવ નોટ્સ. જેમની પાસે પૈસા છે, તાકાત છે, લશ્કરો છે અને બધા જ પ્રકારની સુખ સુવિધાઓ છે તેવા લોકો, અને બીજી તરફ જેમની પાસે કશું જ નથી, માત્ર પોતાનું શરીર અને મહેનત છે, શ્રમ વડે તે જીવતા રહે છે તેવા કામદાર મહેનતકશ વર્ગની જનતા એક તરફ. આવું ભયંકર મોટું જબરજસ્ત વિઘટન સમાજનું બે વર્ગોમાં
આ મૂડીવાદી ઉત્પાદન પદ્ધતિ કરી રહી છે તે પહેલી વખત આ પુસ્તક સમજાવે છે અને ખૂબ સુંદર અને સરળ શબ્દોમાં સમજાવે છે. સાથોસાથ એ પણ બતાવે છે કે મૂડીવાદ ખુદ પોતાના હાથો વડે, યાદ રાખજો, મૂડીવાદ ખુદ પોતાના જ હાથો વડે પોતાનો જ સામનો કરનાર એક નવા વર્ગને જન્મ આપે છે, તેની સંખ્યા વધારે છે, તેને વધુ સંગઠિત કરે છે અને વધુ સારી લડત આપવા માટે તૈયાર કરે છે. અને એ વર્ગ છે ક્રાંતિકારી વર્ગ, કામદારોનો વર્ગ, ઔદ્યોગિક કામદારોનો વર્ગ. આ વર્ગનું ઐતિહાસિક કાર્ય શું છે? આ વર્ગની સૌથી મોટી ફરજ શું છે? તે આના બીજા અધ્યાયમાં લેખકો સમજાવે છે, પરંતુ એ વાત આપણે બીજા ચેપ્ટરમાં, બીજા વિડીયોમાં કરીશું. ત્યાર સુધી લાલ સલામ. થેન્ક યુ. ગુડ નાઇટ.